માણસ છે આજ માથાકૂટ વાળો આજ ઓહો એટલા બધા ડબ્બા મારા એકલા ને ખાવાના હા પાવત નાખી ગયો ભૂલી ગયા એમ નથી કેતા વાળી નાખી રામ રામ હા ભાઈ કાલનું બહુ યાદ ન કરાય દીકરું પ્રેમ છે જો અને આની મહેનત બહુ છે ઘરે પોતપોતાના ઘર બનાવી નાખ્યા 2 4 વ્હીલો લઈ લીધી તો નમસ્કાર મારા મિત્રોનો તો આજનો વ્લોગ શરૂ કરીએ કારણ કે આજનો દિન ખાસ છે ને ખાસ છે આજનો વ્લોગ તો સરસ મજાની આપણી સવાર થઈ ગઈ છે ખૂબ જ સરસ અને વાતાવરણ થઈ ગયું છે વરસાદ જેવું અને આપણું કામ બગડવાનું છે એવું લાગે છે કેમ લાગે તમને વરસાદ આજ કામ બગડે જ ને ભાઈ બહારનું પ્લાસ્ટર કરવાનું છે આજે તો ખબર નહીં ઓલા લોકો વહેલા ચોંટી જાય વહેલું પૂરું કરી દે 12 વાગ્યામાં તો સારું ને કાં વરસાદ આવી જાય તો બધું જ બગડવાનું છે આ જોઈ રહ્યો છે કે આ ભાઈ શું નકરા મોબાઈલમાં જોઈ જોઈને બોલે શું છે બોલ હા બોલ લે નહીં બોલે હવે અને જ્યારે કામ નહીં ત્યારે સવારમાં સૌથી પહેલો જાગી જાય 5 વાગ્યાનો અને આપણી બાજુમાં આવીને બબડવા મળે શું કરવાનું હુવાય ન દે હવે થોડો નાસ્તો તૈયાર થઈ ગયો છે તો નાસ્તા આવી ગયા છે અને હવે જાય સાઈડ ઉપર તો આજનું કામકાજ તો ખાલી પ્લાસ્ટરનું જ છે એક સાઈડ તો આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે ત્યાં આપણે લાઇટ ફિટિંગનું કાલ તમને બતાવ્યું હતું રાતનું લાઇટ ફિટિંગ થતું તો ના સાંજે બહુ મોડું થઈ ગયું હતું આપણે ઘરે આવવાનું પછી પ્રોગ્રામ કર્યો તો મસ્ત મજાનો સરસ મજાના આપણે આવી ગયા છીએ સાઈડ ઉપર અને નીચેથી માર્બલ ઉપર ચડાવશે રસોડું બનાવવાનું છે સરસ મજાનું રસોડાનું કામકાજ થયું કારણ કે અહીંયા બધી ફ્રેમો બધી લાગી ગઈ છે જો હવે અહીંયા બનશે રસોડું બધાનું બનાવી દે રસોડું એટલે તમને બતાવશું ઉપર જાય ઉપર શું કરે છે કયું પ્લાસ્ટર લીધું છે હમણાં ખબર પડે બોલો અલ્પા ક્યાં છે ગમે તમારો ભાઈબંધ હાય રહ્યો કેમ તું લેવા આવ્યો તો તઈ છે ઓલા જે હે તું કેમ લેવા આવ્યો પટ્ટી મારે કામ છે તો હમણાં કોઈક બીજાને કીધું તું પટ્ટી લેવાનું આજ માણસ છે આજ માથાકૂટ વાળો આજ નહીં સારો માણસ છે આપણે આ કઈ માથાકૂટ કરે એવો નથી ભાઈ ખૂબ મહેનતું છે અહીંયા જો ખૂબ મહેનત અમારો કમિલ છે બહુ મસ્તનું પ્લાસ્ટર કરે ઉભો રે ઘડી બહુ સરસ મજાનું પ્લાસ્ટર કરે છે અને આની મહેનત બહુ છે ઘરે પોતપોતાના ઘર બનાવી નાખ્યા 2 4 વ્હીલો જો આ અલ્પા હવે બતાવીને સારું કરજો આ દિવાલ કોણે લીધી હતી કેમ એવું કર્યું હુકાઈ ગયો પાછો કે હુકાઈ ગયો મેન કાલ બતાવ્યું તું પૂછે ને હાલો કાંઈ નહીં જવા દો જે થયું હોય થયું ભાઈ કાલનું બહુ યાદ ન કરાય તો જો સરસ મજાની ફ્રેમ લાગી ગઈ છે જો તમને બતાવું આ ટાઈપની ફ્રેમ હોય ને V ગ્રુપ ફ્રેમ છે જો એક નંબર મસ્ત મજાની બનાવી દીધી છે જોરદાર જો ફિનિશિંગ જો 45 ડિગ્રીમાં કાપેલું છે આવું કર્યું ને તો કાંઈક અલગ લાગે તમારું ઘર મસ્ત મજાને જ્યારે ટાઇલ્સ લગાડી દે ને તે એક નંબર લાગશે ત્યારે અલગ જ નજારો આખો મકાનનો છે નીચે જો રસોડાનું માર્બલ કાપે છે જોરદાર હા ભાઈ દાંત કાઢે છે બેઠા ગયા છે ઉપર ધાબા ઉપર ને જો આમ માલ બનાવવાનું હે આમ હોય એમ પાણી લઈ જાઓ અમારે બધા સ્ટાઇલ જ અલગ છે જો અહીંનો વ્યૂ આવે જો અહીંયા મંદિર જો હનુમાન દાદાનું સરસ મજાનું કામ આપણું ચાલી રહ્યું છે અને જો તમને બતાવું
પાલક બાલક બાંધી હતી ને હવે જો અહીંયા પ્લાસ્ટર શરૂ છે વાહેના ભાગમાં. ખૂબ જોરદાર કરે છે, અમારો હલકો કરે છે. હમણાં જોયું ને તમે પાણી કેમ લેતો હતો, એમ હોય અમારા બધા કારીગરો બધા જોરદાર થઈ ગયા છે. આપણે ઘરે ને હવે જમી લઈએ થોડું ઘણું, જમીન પાસે તરત જ નીકળી જવાનું છે આપણે સાઈડ ઉપર જવા માટે. તો થોડુંક જમી લઈ, જમીન પાછા જઈએ સાઈડ ઉપર. તો મજાના સાઈડ ઉપર આવી ગયા છે ઘરેથી ને પાછળની બાજુ ચાલુ છે પ્લાસ્ટરનું કામકાજ. હરખો હો કમિલ, જો પ્લાસ્ટર કરી નાખ્યું છે ઠેઠ સુધી મસ્ત એનું. તો શું કરે આવું છે કામકાજ કરી નાખ્યું છે. હવે હમણાં છૂટા થઈ જાય તો મસ્ત મજાના વાગી ગયા છે સાંજના 5 અને આપણા બધેનું બધું જ કામ પૂરું થઈ ગયું છે સરસ મજાનું. જો સનલાઇટ આવે જો ખતરનાક વાગ્યા ને જોરદાર. અને અહીંયા શરૂ છે જો રેતી ચાળવાનું કામકાજ શરૂ છે. મજૂર રેતી ચાળે છે જો હમણાં જ બતાવે તમને. ક્યાં હોઈએ ગયા છે ને એમ છે. ખૂબ સરસ મજાનું વાતાવરણ છે અને આપણે સવાર કીધું તો વરસાદ આવશે પણ આવ્યો નહીં એટલે આપણે મેળ આવી ગયો બરાબરનો. કામકાજ બધું જ પૂરું થઈ ગયું છે, વાહનું પ્લાસ્ટર એ પૂરું થઈ ગયું છે સરસ મજાનું. બધા અહીંયા બધો માલ વધેલો અહીંયા બહાર નાખ જો એટલો બગાડ કર્યો છે. હવે કાંઈ નહીં, એટલું તો હાલ્યા રાખે, બીજું તો શું કહેવાના આપણે. એટલું થોડું ઘણું તો હાલ્યા રાખે, માલ થોડોક બગડ્યા રાખે. બીજું કામ અમારું પૂરું થઈ ગયું છે. જો ઝાડું બાડું બધું મરાય છે ના. જો બોલો રામ રામ. હા બાબા કાળું બાબા જો ચેન બેન પહેરી જો 5 લાખની તો ચેન જ છે ખાલી. એ તમે આશીર્વાદ આપો, આશીર્વાદ. હા રામ રામ કે રામ રામ. હા અમારા બાબા છે અહીંયા કન્સ્ટ્રક્શન સાઈડના બાબા છે. રામ રામ કહી બધાને આપણે આવી ગયા છીએ ઘરે અને જો મસ્ત નાયા શું કે નાહી ધોઈ નાખ્યા, મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ, દિયાબત્તી કરી લીધી છે આપણે. અને હવે ખાવાનું બનાવે છે મારી મમ્મી, દાળ ભાત બનાવે છે. અને આજે આપણે ખાવાની છે ઘારી, સુરતની ફેમસ ઘારી. જોરદાર બતાવો જો તમને. કેટલી વાગી છે કેટલી દાળ ભાત ઘારી બતાવો દો મને. ઘારી આ બેકારો બંધ કરવાની કઈ. ઓહો એટલી બધી લઈ આવ્યા જો. ઘારી સ્પેશિયલ મંગાવી છે. ઓહો એટલા બધા ડબ્બા મારા એકલાને ખાવાના જો. કેસર બદામ શું છે, કેસર બદામ પિસ્તા ઘારી. જોરદાર ઘારી આજે આપણે ખાવાની છે મસ્ત મજાની. ઓર્ડરથી બનાવેલી છે, આપણે તૈયાર નથી લાવતા, ઓર્ડરથી બનાવેલી છે મસ્ત મજાની. સરસ, ખૂબ જ સરસ મજાની છે. હમણાં ખાઈ ટેસ્ટ કરવી ત્યારે તમને બતાવી કેવું છે. હું પણ દેખારો માંડ્યો તું એ બેગ આવે તને એની બને દાળના ઘીની કોઈ દી ભાળી. દાળના ઘીની તો દૂધની બને. મમ્મી મને થોડીક દાળ ચાખો આપી દેજો સરસ મજાની, તો ચાખી લો કેવી છે. મોડી દાળ થોડી ભૂખ લાગી છે આજે, આપી દેજો પ્લીઝ, રિક્વેસ્ટ. વાહ દાળ જો બફાઈ ગઈ છે. હજી મસાલો મિર્ચ મસાલા બાકી है अभी. ओ मॉम मेरे को देना थोड़ी है, ज़्यादा मत देना. જો દાળ બાળ હલાવી દીધી છે સરસ મજાનું. અને આ રૂમમાં કોઈ વાંચે છે ને ડિસ્ટર્બ નહીં કરાય આપણે, તો આપણે અહીંથી બહાર યાદ આવી. એલા હાંડિયો એલા વાહ. આમ છે છોકરાઓ નાના. અમારા માસીનો છોકરો આવ્યો છે અમારે ત્યાં વેકેશન કરવા. હું બોલ ઘારી કેમ બને હે
દાળનો વઘાર કરે છે તમને બતાવો હમણાં જો એ હમણાં જો ધુમાડા કરવાના છે હો. રાય ફૂટી ગઈ છે જો એ બધા મસાલા હું નાખ્યું તજપત્તા ને હું બીજું લીમડા નાખી દીધા છે. હવે હમણાં જો આ મસાલો પાણીનો આમાં શું છે બધો મસાલો બળી જા લ્યો જલ્દી લ્યો એ હમણાં જોજો તમારો એ હા વાહ શું વાત છે. સ્મેલા જોરદાર જો બહુ સરસ મજાનો મસાલો બનાવી નાખ્યો છે. હમણાં વઘાર કરી નાખશે મારી મમ્મી અને આ દાળમાં નાખી દેજો. લ્યો મેન વસ્તુ ભૂલી ગયા હિંગ ભૂલી ગયા નાખો જલ્દી. આમાં શું છે મોડું બને એવું ખાવ કેમ પછી હિંગ પછી થોડી હોય હા હવે નાખી ગયો ભૂલી ગયા એમ નથી કહેતા વાળી નાખી. મસ્ત મજાનો વઘાર કરી નાખ્યો છે જો જોરદાર. ધુમાડા કાઢી નાખ્યા હતા મિત્રો. આપણે ઘારીનું અનબોક્સિંગ કરશું. સરસ મજાની ઘારી લાવ્યા છે જો આ બધી જ આપણે ખાવાની છે સરસ મજાની. તો ચાલો આ મોટું વાળું જો વાહ ખૂબ સરસ ઓહો જો આપણે ઘારી કાઢી લીધી છે સરસ મજાની. હવે ચાખવી આપણે કેવી છે જો ફિલિંગ જો એનું ઓહો. આમાં બધું ડ્રાયફ્રૂટ એક નંબર ડ્રાયફ્રૂટ બધું નાખેલું છે જો તમને બતાવું. મારી ફેવરેટ ઘારી સૌથી ફેવરેટ. તો જો મિત્રો સરસ મજાના ચાલવા નીકળી ગયા છે. સરસ મજાનું જમી લીધું આપણે ખૂબ એક નંબર. હવે આપણે થોડુંક જોગિંગ કરી લઈએ. જોગિંગ મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. મસ્ત મજાની ઠંડી પણ શરૂ થઈ ગઈ છે. પણ અત્યારે થોડીક ગરમી થાય છે કારણ કે થોડુંક રનિંગ કરવી એટલે થોડુંક લાગે. સરસ મજાનું જો ઝાડવા બાળવા બધું અંધારું છે. રોડ બહુ મસ્ત છે. તો હવે મળશું. તો સરસ મજાના આવી ગયા છે આપણે ચાલીને ઘરે ને હવે થાકી ગયા છે. હવે નાઈ ધોઈને ફ્રેશ થઈને સૂઈ જાય અને હવે મળશું કાલે સવારમાં મોર્નિંગમાં. તો બધાને ગુડ નાઇટ.